પણ ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા મૂંગા થઈ ગયા, રાજુ કરપડા બોલતા નથી. આજે સ્પષ્ટતા કરી દઉં કે 1 મહિનો નથી થયો જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ આવ્યા એને. અમારા વિસ્તારના 5 ફીડર એવા છે ખેતીવાડીના કે જે ફીડરની અંદર સિંગલ ફેઝ પાવર નહોતો આવતો. એ ચૂંટણીના પરિણામને 1 મહિનો પૂરો નથી થયો પણ એ 5 ફીડરમાં સિંગલ ફેઝ પાવર ચાલુ થઈ ગયો છે. આજે ખેડૂતોને 8 કલાક ફૂલ લાઇટ મળે છે અને 16 કલાક સિંગલ ફેઝ લાઇટ વાડીએ મળે છે, જેમાં ફ્રીજ, ટીવી તમામ સંસાધનો ઇલેક્ટ્રિક ચાલી શકે. અહીંયા મોરસલ ડેમની વાત કરીએ, હું આ ચૂંટણીના રિઝલ્ટ પછીની વાત કરું છું. અમુક રાજકીય પાર્ટીના નેતાઓ જે આક્ષેપ કરે છે કે રાજુ કરપડા મૂંગા છે, એને કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 1 મહિનાની અંદર કેટલા કામ કર્યા છે. અમારા જ વિસ્તારની વાત કરીએ તો મોરસલ ડેમ માટે છેલ્લા 6 મહિનાથી કામ અટકાયેલું હતું. જે પાણીની લાઈન, સિંચાઈના પાણીની લાઈન જે નખાઈ રહી હતી સૌની યોજના મારફતે, એ 6 મહિનાથી રોકાયેલું કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. રજૂઆત થઈ, રજૂઆતના પરિણામે 5 દિવસમાં કામ ચાલુ થયું ને આવનાર 1 અઠવાડિયામાં કામ પૂરું થઈ જશે. 8000 હેક્ટરથી વધારે ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે. અમારો આ વિસ્તાર એવો છે, ઊંધી અડાળી જેવો ઢાળ છે. આ વિસ્તારની અંદરથી ખેડૂતો સ્થળાંતર કરી રહ્યા હતા. એની જગ્યાએ જે સ્થળાંતર કરીને બહાર ગયેલા ખેડૂતો આજે આ વિસ્તારમાં પાછા પરત પોતાના ગામડે આવવાના ચાલુ થયા છે.